તળાવ છે તેની બાજુ કિનારે જવાનો રસ્તો હોય છે આ રીતે. જો તમે ગુરુ ચોરાસી દુનિયાનો ધાણી ધુરંધરનાથ પાણીયારી આશ્રમ. જો મિત્રો અહીંયા ધોધ વોટરફોલ. અહીંયા વરસાદ નથી, અહીંયા અત્યારે તો પાણી નથી, આટલું જ પાણી છે. જો તમે અહીંયા બહુ બધો વરસાદ આવે ત્યારે અહીંયા પબ્લિક બહુ આવે છે. જો તમે અત્યારે પાણી નથી, પાણી આવશે ત્યારે ફરી આપણો બ્લોગ બનાવીશું. તો નમસ્કાર મિત્રો, જય રામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે આવી ગયા છે પાણીયારી આશ્રમ. તો મિત્રો આપણે લાઈફમાં પહેલી વાર આવ્યા છીએ પાણીયારી આશ્રમ, અને અહીંયા જોયું તો ખરેખર બેસ્ટ એટલે બેસ્ટ નજારો છે. અને આપણે ઘણા મિત્રોને પૂછ્યું તો કે અહીંયા ચોમાસામાં બહુ જ વધારે સુંદર વાતાવરણ થાય છે. અહીંયા રળિયામણું એકદમ, અત્યારે પણ રળિયામણું જ છે વાતાવરણ. પરંતુ આપણે ચોમાસાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ વરસાદ એવો થયો નથી. તો જેથી કરીને અહીંયા જો તમે અહીંયા ઝરણું હોય છે, અહીંયા વરસાદનું પાણી નદી જેવું જુઓ તમે, બહુ પાણી અહીંયા આવે છે. પરંતુ હજી આપણો વરસાદ હજી થયો નથી તો પાણી નથી. તો પણ મિત્રો લોકેશન બેસ્ટ લાગે છે અને પવન પણ સરસ આવી રહ્યો છે. અને અહીંયા તમે જો ગુરુ મહારાજનું મંદિર છે, ધુંધરીનાથ ગુરુ મહારાજ. તો મિત્રો આપણે દર્શન કરવાના છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો મહારાજ